મતગણતરીના છઠ્ઠા રાઉન્ડના અંતે 11,000 મતોથી કુંવરજી બાવળિયા આગળ વધી રહ્યા છે ત્યારે ખાસ તે પહેલા સમર્થકોનો અહીં જમાવડો વધી ચૂક્યો છે તે પહેલા ફટાકડાઓ જે છે તે ફૂટવાની શરૂઆત થઈ ચૂકી છે છઠ્ઠો રાઉન્ડ પૂરો થયો છઠ્ઠા રાઉન્ડના અંતે જે રીતે કુંવરજી બાવળિયા 11,000 મતોથી આગળ નીકળ્યા છે લીડ કરી રહ્યા છે તેને લઈને ખાસ કહી શકાય કે અહીં સમર્થકોનો જમાવડો ભાજપ સમર્થકોનો જમાવડો વધ્યો છે પાછળની સાઈડ જે સમર્થકો છે તે ફટાકડાઓ ફોડી રહ્યા છે સમર્થકો સાથે પણ વાત કરીશું જીતનો જશ્ન જે છે તે શરૂ થઈ ચૂક્યો છે હા કુંવરજીભાઈ જીતે છે 11,000 મતથી લીડ થી છે અત્યારે આગળ અને કુંવરજીભાઈ જીતે છે જી હજી છઠ્ઠો રાઉન્ડ પૂરો થયો છે હજી આગળના રાઉન્ડ બાકી છે પરંતુ કાર્યકર્તાઓમાં એક આત્મવિશ્વાસ વધ્યો છે ફટાકડાઓ ફોડવાની શરૂઆત થઈ ચૂકી શું કહેશો હજી તો 4 થી 5 રાઉન્ડ ખુલ્લા છે અને 10,000 ઉપરની લીડ છે સંપૂર્ણ કાઉન્ટિંગ પછી ભારતીય જનતા પાર્ટીનો જે ટાર્ગેટ છે એ ખૂબ આસાનીથી પાર કરી શકશું અને કાર્યકર્તાઓમાં ખૂબ જોમ અને જુસ્સો છે અને પહેલેથી વિજય નિશ્ચિત જ હતો કેમ કે અહીંયા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે કુંવરજીભાઈ સાથે આવ્યા એ બધાએ મળી અને એવું સમરસતાથી કામ કર્યું છે એનું રિઝલ્ટ જસદણની જરૂરથી થશે મોદી મોદી કુંવરજી બાવળિયાના જે નારાઓ છે તે અહીં લાગી રહ્યા છે ફટાકડાઓ ફૂટવાની શરૂઆત છઠ્ઠો રાઉન્ડ હજી શરૂ થયો છે પૂરો થયો ત્યાર પહેલા જ જે જીતનો જશ્ન છે તે જસદણનું આ મતગણતરી કેન્દ્ર છે તેની બહાર જોઈ શકાય છે